જય જવાન જય કિસાન. તો આપણે હવે ચોમાસું નવી ખેતી કરવાની છે એટલે ખેતર જો તૈયાર કરવાનું છે અને વિમલભાઈ પોના ઠેલી મગાવી એટલે લઈ લીધી છે અને આ રુદ્ર જો હંગાત આવે છે પણ ઓબો ભાળી જાય વસમાં એટલે કેરી કેરી સી આ પાકી છે 100% લખો નથી આઈ કાઢો કાસી ને કઈ પડી જીડો આ એકે મને એડતો તો હાથથી જે એટલે હેડો રોઈ વળે પણ આ રે પડી કે હડો માસી સામે ટાઈમ થઈ ગયો ઈ લઈ લો હડો તે જેના છોકરા જેવા છો હા અચ્છા આવ કરે કેરી ગોડી હે કેરી પાડી છે પણ આવવાની નહીં ગમે આમાં તો કેરી ના છોડું એ કેરી હેડો હેડો આઈ બીજી પાડા એ કાસી ને કોઈ માથે પડી મજા આવે ચમ કાસી ને પડી જાવ પીચ તો એક તો લાઈ હડો એક તો મળી ગઈ હડો દિલ ખુશ થઈ ગયું કે હડો તો આપણે આ ખેતરમાં જવાનું છે કેટલી બેઠી હે હસુકલી ખાટી છે જો આ ખેતર તૈયાર કરવાનું છે મલ્ચિંગ કરવા સારું અને ટ્રેક્ટર લઈ દીધું વિમલભાઈએ અહીંયા જમીન ઉડી લાય છે હા શું આવ 7 આઈટમ વાવવાની જો ફૂલ છે વાલો છે મરચી વાલો છે પછી કોબીજ ફુલાર હશે બીજી ખબર નહીં શું આવે એ જમીન ચેવી તપી છે ની આપણે ઘરે હવે ઉગી જાય પેલું થઈ જાય છે મેં ભાઈને કીધું હતું ફોનમાં કીધું ભાઈ ફોન ફૂલ આવે કે જો અમે આવશે તો તા લાવ મોરબી દે ચાર્જિંગ હાલો નહીં મોય આવશું આપણે દાળ જઈને આવશે દાળ દાડાથી ઘરે જ નહીં જો દાળ જા હો કાલ છે મોરબી જવાનું અંદર મને દાણું કાલ તો પેલે મોરબી તો બે દાજે જવાનું ફાઇનલી જો ટ્રેક્ટર આવી છે કોઈક મશીનની તૈયારી તો એવું લાગે એ કેસા મશીન હે ભાઈ સોનો ચમકાય હા હા રહ્યો ભરતભાઈ જેમ બેઠા હો તમે બીજું તો ફાઇનલી જો પેરમાં શરૂઆત કરી નાખવાની હવે મશીનની તૈયારી થઈ રહી है સેટિંગની તૈયારી કરી રહ્યા है ભરતભાઈ વિચારે મશીન માથે રોક ખાતર ઉપાડવાનો હા મશીન માથે કોણ રહે વિમલભાઈ જોર આવે है जब जोर आवे है ખાતર ઉપાડે એને ઉપડાવો ઉપાડો તો ચાલુ કરી દીધું ફાઇનલી તો આમ પકડીને બેઠા ચીડી ઉડો મને આવડવું પડે ના ઉડવું પડે આ તો ઉડી રહ્યા સુરેશલાલ તો ઉડી રહ્યા માટી વધારે નહીં ચડતી માટી પડે જ ના મેડી ઉડે જ જિંદગી પર તો થોડી ઓછી કરો આ રેડી હે પરતિયા આ લેન્ડ વઢિયા કે માટી વધારે ચડી એટલે લાગે રેડી આમાં બધા તો હમુ કરો આ લેન આ નેસે કુબા હોલ ચાલ લપાઈ ગયો તમે કો તડકો લાગે ને હવે જો બેઠા રા તાઈ બેઠા એટલે કોક સાચી રહ્યો આ તાકતા મશીન નવું હોય ને એટલે થોડું જો આ રોટાડામાં જમી આવે કેવો બેઠા આવે મસ્ત આવે આ પેલું તો હવા આવ્યો હે તો સવા સાફ પડી જાય બીજો ઓટો આવી ગયો
જો ત્રીજો ઓટો રેડી છે. આવી રીતના પકડવાનું હોય, પછી ખાતર પટી જાય તો નાખવાનું ને આવી રીતના પાઇપો ગોઠવાયેલી હોય. ટપક છે ને તળિયે રાખવાની, થોડો મેન્યુ રાખવાનું, પેલા ટાયરથી બેડ બનશે ખાતરે ટપક માં ભોય આવશે. શું વાવવાનું છે હજી નક્કી નહીં થયું. પાળા લગતા લગતા ગાડી કોઈ વેલો હોય છે, ભરી નહીં વાવવાની. આમાં પણ પૂછવાનું હતું. આ બેડ કમ્પ્લીટ આવ્યા પડે. આટલું મોટું ખેતર હે, લગભગ 2 કલાક થઈ જાય. સુરત લાગશું કેવું? હાથી એ તમે ઊંધા મારો. હા, કામ બી ચાલુ હે. જો 1 2 3 4 5 જણા કામ કરી રહ્યા. આટા નહીં દેખાય. ફૂલ હોય છે પહેલા ડ્રોન શૂટ નહીં કરાવવું પડે. ઓટો ઈ જો ખાતર ઉપાડવાનું ચાલુ હે. તમે પાણી લેવા છો? લાવો ને પાણી. તમે આલુ નોખો ખરા? તો એમકે એક્ટિવા લાવજો રહ્યો સોયલા. ચમ તો આટલામથી એક તો લઈ લેવા રાખો અમને ઘર. આટલામથી આટલું આ તો તો તરત આટલું એ રીતે 5 મિનિટ થાય. બીજો બાટલો લાવો. સુરજલાલ આ કે ભર તરા લાજી તો સુરજલાલ ને ચાલ નહીં લાજી એ તરા આ પાણી લેતા હો નહીં. આ તો એટલી વાર જન સેવા એ પ્રભુ સેવા. લો આ તો એક્ટિવા લાવજો રે. કાકા ભઈએ ચાય નહીં પી. તો ચા બધું હાથથી લઈને આવું. જો તો આ પાણી ખૂબ સરસ લાગે આજે. ફાઇનલી જો મલ્ચિંગ કરવાની શરૂઆત કરવાની છીએ. આપણે બધું તમને બતાવશો કે શું શું મલ્ચિંગ કરે છે અને શું વાવેતર કરવાનું છે. લગભગ તો ગલગોટા વાવવાના છે, પાપડી વાલો, મરચી વાલો, કારણ કે વહેલું વાવો ને તો સિઝન કરતાં વહેલું વાવો ને તો ભાવ સારા મળે. ગઈ સાલ પણ અમે 8મા મહિનામાં વાવ્યું, પણ આ વખતે મેં 7મા મહિનામાં વાવો છે. 7મા મહિનાની હવે ખાલી 5 દિવસની વાર એટલે 7મો મહિનો જ ગણાય. કાલ મલ્ચિંગ કરશે ને પરમ દિવસે વાવવાનું શરૂ કરશે. તો વિડીયો બધા જોતા રહેજો અને બધું વાવેતર કરશે નવું તો તમને બતાવતા રહેશે. તમારે પણ જો વાવેતર કરવું હોય તો ટ્રાય કરી શકો છો. અમે આવતી સાલ કર્યું હતું એટલે આ સાલ વહેલું કરો, કારણ કે પહેલાં ભાવ વધારે હતા. તો જો 4-5 લાઈનો થઈ જઈએ. તારે કે પાણી લેવા જ્યાં છે, કારણ ગરમી પડે વધારે. ટ્રેક્ટર અમારી રીતે પહોંચી ગયું. હવે ગરમી છે પણ ઠંડુ વાતાવરણ થાય એટલે કોમની શરૂઆત કરવાનું છે. ફાઇનલી જો પહેલી બ્રેક લઈ લીધી છે. એક રોલ પતી જવા આવ્યો છે એટલે બીજો રોલ મશીનમાં મેળ દીધો છે. ચમ વિમલ પાળા સીધા નહીં આયા? ભરતભાઈ ચા લઈને આવ્યા સચ્ચી બાજુ આવે તો ઉગવાનું બધું સીધું જ છે. તમે બધા વરણ ઓળખો સારું કે ક્યારે બધાને આલી તમે ચા પીવો હે? સવારમાં નહીં પીતા? ટેપ ચાલુ ના કરતા. આઈ એમ ફાર્મર. દાડ્યો જો નળીઓ પટી દવાઈ છે. મલ્ચિંગ પટી દવાઈ મલ્ચિંગ કેવી રીતના બદલાવે તમને બતાવું. એ પટી જાઓ પટી દવાઈ પટી ગયો.
મલ્ચિંગ ફાઇનલી પટી ગયું. હવે ભાઈ બદલાવે સુરેશભાઈ. પકડવું પડશે મારે. આ પકડવા ગટ્ટો કાઢી અંદર પરોવી દેવાનો. હવે ઓય આવાર અહીંયા નહીં પકડવાનું, હો પકડવાનું હે. નાળી વાયથી પકડ દો કે. કે સુરેલાલો પગ ભૈદા હે મળે એમ મેલ્યો છે એમ. હજુ આવી જાય નળી બદલાવાની. એક વીઘા મેળે છે તો એક રોલમાં 2 રોલ આવે કે ત્યાં આવે છે કે એક પડીકા માટલા એટલા. હા એક વીઘા ઉપર હે. એક કોઈ ને એક ગાડી જો એટલે મુલાકાત આવે આપણે. મુલાકાત હાલ વાવેતર ચાલુ એટલે જોવા આવે. કોઈ ને એક બીજી ગાડી તરત આવી. હવે ઘણી વાર નહીં થાય મલ્ચિંગ થઈ રહે. કેમ બસ આપણે ના ગોળો ખાવા. દવાખાને જ આવો પેલા. ગોળો ખાવા. તમે ઉંદરડો કર્યો નહીં બતાવા. તો ફાઇનલી જો મલ્ચિંગ થઈ રહેવા આવ્યું છે. હવે ખાલી આટલો ટુકડો બાકી છે અને મલ્ચિંગ થઈ રહ્યું છે એટલે રુદ્ર લેવા જઈએ. ટપકે થઈ રહેવા આવી. આટલામાં 2 મલ્ચિંગના રોલ જ્યાં 2 ટપકના જાય. 2-2.5 વીઘા હે લગભગ 2.5 ત્યાં. સુરજભાઈ તમે હવે ખાતર લાવજો રૂ. તો મારા મમ્મી આવે રહી છે ખેતરમાં. मल्चिंग पण बहुत मस्त थी. पूरा हो गया मल्चिंग.